બિલ્ડિંગ રાજકોટમાં ચાલતા જ નથી. આજથી નહીં, છેલ્લા 20-25 વર્ષથી આ રાજકોટમાં આ બિલ્ડિંગ ચાલ્યા નથી. તો સમજ્યા વગર લ્યો અને તમને કોઈ એમ બટકી જાય તો એમાં વાંક નો. આ કોમન સેન્સની વાત છે. કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું? 90% લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય જ્યારે નાનાથી સ્ટાર્ટ કરતા હોય 25-50 લાખથી, ત્યારે ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. 2 જણા આને કીધું, 2 જણા ઓલાએ કીધું. પણ જ્યારે કોઈ પણ અમારી પાસે આવે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ એક જ વાતનું આવે, ક્યાં ના કરવું એ પણ આવે. તમારે કેટલા ટાઈમ માટે કરવું છે? કોઈને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 25 વર્ષ, કેના માટે કરવું છે? તમે રિટાયરમેન્ટ માટે પ્લાન કરો છો, તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાન કરો છો, એ બધા મુજબ. પણ આજે આપણે વાત કરીએ કે ઓકે ક્યાં ના કરવું. સ્પેશિયલ રાજકોટની અંદર એક પેટર્ન એવી છે કે રાજકોટમાં જેટલા સી બિલ્ડિંગ છે, સી શેપમાં આ રીતે, આ બિલ્ડિંગ રાજકોટમાં ચાલતા જ નથી. આજથી નહીં, છેલ્લા 20-25 વર્ષથી આ રાજકોટમાં આ બિલ્ડિંગ ચાલ્યા નથી. અમદાવાદ, સુરત, મુંબઈ, બાકી બધે ચાલતા હશે, ચાલે છે, પણ રાજકોટની અંદર અત્યાર સુધીમાં નથી ચાલ્યા. એની પાછળના ઘણા બધા રીઝન છે. કેમ કે રાજકોટના આ રોડનો એરિયા જાય છે અને જ્યારે અહીંયા જાય તો લોકોને અહીંયા થાય અને અહીંયા નથી જાવ. રાજકોટમાં ઓલરેડી અત્યારે જે છે, હું તમને 3 દાખલા આપું. એક પ્રમુખ સ્વામી બિલ્ડિંગ છે, જિલ્લા માલવીયા ચોકમાં પ્રમુખ આર્કેડ છે, એ તમે જોજો, સી બિલ્ડિંગ છે, નથી ચાલ્યું. પૂજા કોમ્પ્લેક્સ જૂનું છે, આજે પણ તમે જોઈ આવજો, ક્યારેય બન્યું ત્યારથી આજ દિવસ સુધીમાં નથી ચાલ્યું. નેપચ્યુન ટાવર, તો એ નો ચાલવાનું કારણ શું? જ્યારે તમે અત્યારે કોઈ જગ્યાએ જતા હો ને ત્યારે તમને આ તમે આટલું નાનું નાનું એનાલિસિસ ન કરતા હો. આવા હજી ઘણા બિલ્ડિંગ છે, એ બધા તમે ચેક કરી આવજો કે નથી જ ચાલ્યા. અને જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરજો. પણ નો ચાલે એનું રીઝન એ છે કે આપણે અહીંયા નવું સ્વીકારવાને માટે ટેવાયેલા નથી. આપણે જે રૂટીન ચાલે છે એ જ રૂટીનમાં જવું છે. તો જ્યારે તમે કોમર્શિયલમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો ત્યારે અખતરા ના ચાલે. તમે ફૂડમાં અખતરો કરી લ્યો, ગાડીમાં કરી લ્યો કે બીજા શેમાં, પણ આમાં ના ચાલે. તો આનાથી બચતું રહેવું. ફાયદો શું? બીજું ક્યાં રોકાણ ન કરવું. માની લો કે તમે અત્યારે કરોડનું રોકાણ કરવું છે કે 2 કરોડનું રોકાણ કરવું છે. લોકોને 2 કરોડમાં શોરૂમ જોઈ છે, લોકોને 1 કરોડમાં શોરૂમ જોઈ છે, લોકોને 3 CR શોરૂમ જ જોઈ છે, ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમ જ જોઈ છે, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો જ જોઈ છે. અને એ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના કારણે એ એરિયાની સાથે કોમ્પ્રોમાઇઝ કરી લે છે. હવે તમે વિચાર કરો છો કે તમે નક્કી કરો કે મારે 4 વ્હીલર જ જોઈ છે અને 1.5 લાખમાં 2 લાખમાં જ જોઈ છે, સારામાં સારી જ જોઈ છે. એટલે હવે તમે શું કરો કે ભાઈ ઓકે રાજકોટમાં કોઈક બને છે એની લઈ લ્યો? ના લ્યો ને, કેમ કે તમે 2-5 વર્ષ માટે લ્યો છો. તો આ પ્રોપર્ટી તમે 20-25 વર્ષ માટે લ્યો છો, મિનિમમ 10 વર્ષ માટે લ્યો છો, અને તમે ગમે એ એરિયામાં ગમે એ બિલ્ડરને ત્યાં ગમે એમાં વયા જાઓ અને પછી ઇનજેન્યુઅનલી આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક સલવાઈ જતા હોય. કેમ કે ખોટી જગ્યાએ ખોટા ઓલામાં લેવાઈ ગયું, પછી અહીંયા ફૂડનું ચાલુ થઈ ગઈ, ચા બની ગઈ, એક જગ્યાએ અમે આપશું નહીં આપશું કરે કે ભાઈ ઓકે નહીં આપી, એમ ફૂડ વાળાને નહીં આપી, એમ ચા વાળાને નહીં આપી, પાન વાળાને નહીં આપી. નાનું બિલ્ડિંગ છે, એકવાર કોકને અપાઈ ગઈ, નાનું બિલ્ડિંગ અને નાના શોરૂમ બહુ સરસ છે, પણ જ્યારે એની અંદર આ બધું આવી જાય ને પછી આખું બિલ્ડિંગ ઉપરનું પતી જાય. હવે જ્યારે તમે લ્યો છો ત્યારે આ બધું જુઓ છો? નથી જોતા. સેમ ટાઈમે જ્યારે તમે કોઈ ઓફિસ લેવા જાઓ ત્યારે તમે ભાવ જુઓ છો. ખાલી ભાવથી કઈ થાય? ના થાય. ખોટી જગ્યાએ એક જ જગ્યાએ તમે જે છે એ પ્લસ ગ્રેડમાં ઓફિસ લઈ શકતા હો. સેમ ટાઈમે તમે કેવી જગ્યાએ ઓફિસ લઈ લો છો? કેમ કે ભાઈ મારા ઘરથી નજીક છે, મને ગમે છે. તમે ક્યારેય વિચાર કર્યું કે તમારા ને મારા ગણિત મુજબ દુનિયા નથી ચાલતી? દુનિયાના ગણિત, સમાજના ગણિત મુજબ જો ચાલે કે અત્યારે 1 રોડ ચાલે છે, એ બધી જગ્યાએ તો અહીંયા મળતું હોય 500,000 રૂપિયા મોંઘું, તો અહીંયા લેવાય, પણ નથી થતું એવું. અને એના કારણે તકલીફ થાય છે. એક દાખલો આપું તમને કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમને ગમે એવું ફર્નિચર બનાવવાનું હોય ના. જે માર્કેટમાં અત્યારે ચાલે છે, જ્યાં 9માંથી 10માંથી 7 ધંધાને અનુકૂળ આવે છે એવું ફર્નિચર કરાવવું પડે. હમણાંની જ મારા એક મિત્રની વાત છે, મને કહે બહુ ઓફિસ કરસી ગયા, પણ ભેલાઈ ગઈ ઓફિસમાં એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ભટકી ગયા. કેમ? તો કે ભાઈ ઓફિસ 800 ફૂટની લઈ લીધી, મોટી, ફર્નિચર સુપર સે ઉપર કરાવેલું હતું, ફર્નિચરના 15-17 લાખ રૂપિયા દીધા,
પણ ફર્નિચર જેને બનાવ્યું હતું એના જ કામનું હતું. એ ગયો પછી આજે 12 મહિનાથી આ ભાડે ચડતી નથી. હવે તમે મને એમ કહો છો કે 20 લાખ રૂપિયા એને પડી ગયા ફર્નિચરના, હવે એને કઈક બીજું ફર્નિચર બનાવવું પડે એમ છે, તો સમજ્યા વગર લ્યો અને તમને કોઈ એમ બટકી જાય તો એમાં વાંક ઓ નો. ખાલી વિચાર કરજો. આ કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કે જનરલ ઇન્વેસ્ટમેન્ટ ની વાત નથી, આ કોમન સેન્સ ની વાત છે કે જ્યાં તમારે લેવું છે તો કોઈને 2 જણાને પૂછી લ્યો માર્કેટમાં શું ચાલે છે, કેના ખરીદાર વધારે છે. બીજી ભૂલ આપણે કરતા હોઈએ છીએ, જે મોસ્ટ કોમન ભૂલ છે એ છે કે ફૂડ વાળા ને નહીં આપે, પાન વાળાને નહીં આપે, આ બધું જ માની લઈએ. 10 માંથી 7 જણાને ભાવ જોઈ અને કોઈ એવા એરિયામાં જઈને અત્યારે લઈ લેતા હોય છે. નવા એરિયામાં જવું જ જોઈએ, નવા એરિયામાં લેવું જ જોઈએ, પણ એ એરિયાનો અભ્યાસ, અહીંયા કોણ આવે એમ છે, અહીંયા કોણ આવે છે, એના પાછલા 5 વર્ષ, એના આગલા 5-10 વર્ષ એ જોતા ન આવડતું હોય તો 2 જણાને પૂછો. ખાલી એમને એમ કામ કરવાથી નથી થતું. બહુ સારા રોડ ઉપર આગું છે એમ કઈ નથી લેતા. માધાપર સર્કલ, માધાપર ચોકડી આજથી 7 વર્ષ 5 વર્ષ પહેલા જે છે, મફતના ભાવે એક પ્રોપર્ટી અમે દેતા હતા ત્યારે લીધી થઈ. એ જ પ્રોપર્ટી આજે 1.5 ડબલ 2.5 ગણા ભાવે જે છે લેવા માટે લાઈનમાં ઉભા છે. કેમ? પોઝેશન ને તો 1.5 વર્ષ 2 વર્ષ જ થયા, પણ તમને 5 વર્ષનું નથી દેખાતું. બની જશે ત્યાર પછીની પરિસ્થિતિ નથી દેખાતી, આવી જશે ત્યારે. તો જો કોમર્શિયલમાં ઇન્વેસ્ટ કરતા હો તો સમજી વિચારીને કરજો.